મંગળવારની વ્રત કથા. મંગળવારનું વ્રત મુખ્યત્વે હનુમાનજી અને મંગળદેવને સમર્પિત છે. આ વ્રત કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. અહીં આ વ્રતની કથા, ફાયદા અને વિધિ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. મંગળવારની વ્રત કથા. એક નગરની અંદર એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેઓ ખૂબ ગરીબ હતા અને સંતાન ન હોવાને કારણે પણ દુઃખી હતા. બ્રાહ્મણની પત્નીને સંતાન પ્રાપ્તિની ખૂબ ઈચ્છા હતી. તે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરતી અને ઉપવાસ કરતી. તે પૂરા શ્રદ્ધાથી ઉપવાસ રાખતી અને હનુમાનજીને પુત્ર માટે પ્રાર્થના કરતી. આમ ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ બ્રાહ્મણી નિરાશ થઈને હનુમાનજીને શ્રાપ આપવા લાગી. હનુમાનજીને દયા આવી અને તેઓએ એક બાળકનું રૂપ ધારણ કરીને બ્રાહ્મણી પાસે આવ્યા અને કહ્યું, માતા, હું તારી શ્રદ્ધાથી પ્રસન્ન છું. હું તારો પુત્ર છું, પરંતુ તું મારી શક્તિ પર શંકા ન કરીશ. બ્રાહ્મણીને ખૂબ જ આનંદ થયો. તે બાળકને સ્નેહથી ઉછેરવા લાગી. બાળકે તેનું નામ મંગલ રાખ્યું. મંગલ ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિશાળી હતો. તે મોટો થયો ત્યારે તેના પરાક્રમો ચારે બાજુ ફેલાયા. લોકો તેના વખાણ કરતા. એક દિવસ મંગલે રાજાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજાએ મંગલનું સન્માન કર્યું અને તેના જ્ઞાનથી પ્રભાવિત થઈને તેને પોતાના પ્રધાનમંત્રી બનાવ્યો. પરંતુ એક રાત્રે રાજાના સપનામાં એક દૈત્ય આવ્યો અને તેણે કહ્યું કે તારા રાજ્યમાં એક એવું વ્યક્તિ છે જેણે મંગળવારનું વ્રત છોડી દીધું છે. જો તે ફરીથી વ્રત નહીં કરે તો તારું રાજ્ય નાશ પામશે. રાજાએ સપનાની વાત યાદ કરીને મંગલને કહ્યું, મંગલ, શું તું મંગળવારનું વ્રત કરે છે? મંગલે ના પાડી, કારણ કે તે પ્રધાનમંત્રી બન્યા પછી વ્રત કરવાનું ભૂલી ગયો હતો. રાજાએ તેને ફરીથી વ્રત કરવાનો આગ્રહ કર્યો. મંગલે શ્રદ્ધાપૂર્વક ફરીથી વ્રત શરૂ કર્યું. આ વ્રત કરવાથી રાજાના રાજ્ય પર આવેલું સંકટ દૂર થયું. રાજાએ મંગલનું સન્માન કર્યું અને તેને વધુ ધન અને સત્તા આપી. મંગળવારના વ્રતના ફાયદા. મંગળવારનું વ્રત કરવાથી અનેક લાભ થાય છે. મંગળ દોષ દૂર થાય છે. કુંડળીમાં મંગળ ગ્રહની ખરાબ અસર ઓછી થાય છે. હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. હનુમાનજીની કૃપાથી ડર અને નકારાત્મકતા દૂર થાય છે. દેવામાંથી મુક્તિ. આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે અને દેવું ઉતારવામાં મદદ મળે છે. રોગ અને શત્રુનો નાશ. શારીરિક અને માનસિક રોગોથી છુટકારો મળે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિ. નિઃસંતાન દંપતીઓ માટે આ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા. કરિયર અને ધંધામાં પ્રગતિ થાય છે. મંગળવારના વ્રતની વિધિ. મંગળવારનું વ્રત આ પ્રમાણે કરવું જોઈએ. વ્રતનો પ્રારંભ. આ વ્રત ઓછામાં ઓછા 21 મંગળવાર સુધી કરવું જોઈએ. તમે શ્રાવણ મહિનાના મંગળવારથી પણ શરૂઆત કરી શકો છો. પૂજાની તૈયારી. મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ લાલ રંગના વસ્ત્રો પહેરવા. સંકલ્પ. મંગળદેવ અને હનુમાનજી સામે હાથ જોડીને વ્રત કરવાનો સંકલ્પ કરવો. પૂજા. હનુમાનજીની પ્રતિમા અથવા ફોટાની સ્થાપના કરવી. તેમને લાલ ફૂલ, સિંદૂર, લાલ ચંદન અને ગુલાબનો હાર અર્પણ કરવો. પાઠ. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. આ પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. ભોગ. હનુમાનજીને ગોળ, ચણા, બુંદીના લાડુ અથવા રોટલીનો ભોગ ધરાવવો. ઉપવાસ. આ દિવસે મીઠું ખાવું નહીં. દિવસભર ફળાહાર કરી શકાય છે. આરતી અને પ્રસાદ. સાંજે પૂજા કર્યા બાદ હનુમાનજીની આરતી કરવી અને ભોગનો પ્રસાદ વહેંચવો. ભોજન. સાંજે એક જ વખત મીઠું ભોજન કરવું. ભોજનમાં મીઠી વસ્તુઓનો સમાવેશ કરવો. આ વ્રત કરવાથી હનુમાનજીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે અને જીવનના બધા કષ્ટો દૂર થશે. જય બજરંગબલી.